ટમેટાની ચટણી બનાવવા માટે મેં અત્યારે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 2 નંગ જેટલા ટમેટાને આપણે મોટા પીસમાં કટ કરી દઈશું અને તેમનો જેનો બીનો ભાગ આવે છે તે નીચે તેલમાં જાય તે રીતે આપણે બધા જ ટમેટાને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈએ, જ્યાંથી તેમાંથી છાલ ના ઉખડી જાય ત્યાં સુધી આપણને તેને ચડવા દઈએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ આપણે તેમાં 10 થી 12 એવી લસણની કળી ઉમેરી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ। 2 થી 3 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને આપણે ઠંડુ કરી અને જે આપણે ટમેટાની છાલને હાથની મદદથી આપણે કાઢી લઈએ। ત્યારબાદ બધી જ વસ્તુને આપણે મેશરની મદદથી સારી રીતે મેશ કરી લઈએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ત્યારબાદ 1 નંગ જેટલું લીલું મરચું અને લીલા ધાણા ઉમેરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને છેલ્લે લીંબુનો રસ ઉમેરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણી ટમાટાની ચટણી। વિડીયો પસંદ આવ્યો હોય તો